મુકેશભાઈ વિડીયો શરૂ કઈ કયો જ કરે બંધ કરી મારો વિડીયો બંધ કરી દે એટલે આમ ફોન આખો ઘા કરી દે. આ છેલ્લો બ્લોગ છે. હવેથી આપણે બ્લોગ બનાવવાનો થતો નથી, એટલે તું એકલો બ્લોગ બનાવીએ, મારે બ્લોગ બનાવવો નથી હવે. તો મિત્રો મુકેશભાઈ છે ને માનતા જ નથી. હવે મારે એકલા શું કરવું? હવે મને એમ થાય છે બ્લોગ બનાવો કે ન બનાવો. તો સ્વાગત છે મિત્રો તમારું અમારા એક નવા બ્લોગમાં. અને અત્યારે આપણે છે ને હવે આપણો યુટ્યુબનો છેલ્લો બ્લોગ છે, કારણ કે મુકેશભાઈ છે ને હવે યુટ્યુબમાં કામ કરવાની ના પાડે છે. પણ શું કામ ના પાડે છે ને એ કાંઈ કહેતા નથી. અને એ એમ જ કહે છે કે હવે કે તું એકલો કામ કરી, કે મારે નથી કરવું. કે હવે શું ખબર હોય, આપણે એને પૂછવી. મુંજાઈ ગયા બેઠા છે. કા મુકેશભાઈ? એ મુકેશભાઈ જો તો આમ જો આમ નહીં જોતા. વિડીયો ન બનાવી દઉં કા બસ તું એક બનાય હવે. પણ તમને વાંધો હું એ તો કયો. વાંધો તો કાંઈ નહીં, શું કેવું હવે તને? મને પણ મને નથી કહ્યું યુટ્યુબમાં વિડીયો બનાવ, તું એકલો બનાય. પણ આપણે બે હારે ચેનલ શરૂ કરી અને તમે હવે ના પાડો હો, અને મને એકલા મજા નહીં આવે. હવે એ તો થોડાક દિન થાય, આગળ સડી જાય. હા તો મિત્રો નાનું હવે એકલો બ્લોગ બનાવશે. આપણે બ્લોગમાં નહીં બહુ દેખાવી, આમ તો લગભગ નહીં જ દેખાવી. નાનું એકલો બ્લોગમાં આવશે. જો તી શું કામ એમને વાંધો છે ને એ જ નથી ખબર પડતી. એમ જ કહે છે કે હવે તું એકલો જ કામ કરી, ગમે એમ આપણે કરવી નહીં. આ સવારનો મનાવું છું પણ આમ નામ જ કરે. તમને વાંધો હોય એ તો કહો મુકેશભાઈ. વાંધો તો થોડો હોય કાંઈ, તો તમે કહેવાય નહીં ને. તો મિત્રો મુકેશભાઈ છે ને આમ નામ કરે છે. અને હવે મારું મોઢું પડી ગયું. જો એ કેમ કરે છે, માનતા જ નથી. અને પાછા કહેતાય નથી કે શું કામ નથી કરવું. કાંઈક હોય તો ખરા ને, પણ કાંઈ કહેતા જ નથી. મુકેશભાઈ કાંઈક તો જો મને ખબર પડે ને કે તમારે કેમ કામ નથી કરવું. મારો વિડીયો જ ન લેતો, એક જ બનાય, મારો ન લેતો. કા પણ વાંધો હું તમને? મારે બ્લોગ બનાવવો જ નથી ને. તો મુકેશભાઈ એમ કે મારો વિડીયો ન લેતા. જો આમ નામ જ કરે મુકેશભાઈ. શું કરવું, માનતા જ નથી. હવે તો મુકેશભાઈ છે ને હવે બહુ કરીએ, બહુ મનાયા, પણ છે ને માનતા જ નથી. શું કરવું હવે, ગમે એ થયું હોય એને. મુકેશભાઈ વિડીયો શરૂ કાંઈક કયો જ કરે. બંધ કરી મારો વિડીયો બંધ કરી દે. એટલે આમ ફોન આખો ઘા કરી દે. બનાવતો જ નહીં. આમ જો એ આમ હાલવા મીણ્યા, ગાડી આવી મૂકીને હાલવા મીણ્યા. પણ ઊભા તો રહ્યો, તમને વાંધો શું હે? બનાવતો જ નહીં વિડીયો ન મારો. આમ જો ના પાડે, શું કરવું હવે? તમે કમેન્ટ કરજો મિત્રો, શું કરવું એમ મારે હવે. આમ જો કા પણ શું વાંધો? તમને વાંધો શું હે? તમે વાંધો હોય એ તો જો. કાંઈ ઊભા નથી રહેતા. આમ જો કાંઈ ઘા હાલવા મીણ્યા. પણ ના પાડે ને આમ તો કેમ કરે? બંધ કરી દે તો. બંધ માર બ્લોગ લેતો જ બંધ કરી દે. હા તો એ તમારું બંધ કરી દીધું હવે તો એ છે ને બહુ ખરા થઈ. તો મિત્રો મુકેશભાઈ છે ને માનતા જ નથી. હવે મારે એકલા શું કરવું? હવે મને એમ થાય છે બ્લોગ બનાવો કે ન બનાવો. હવે તો હું મૂંઝાણો છું. એકલો મને મજા ન આવે. અને જો મુકેશભાઈ ગાડીએ સડી ગયા છે ને એ કે ઘરે જવા દઉં છું. કે ઘરે જવું છે કે જો ભાઈ ગયા હોત ને ઊભા તો રે. પણ ભલામણ આમ હોય કાંઈ હાવ એકલો મજા જ ન આવે. એ મુકેશભાઈ પણ હાવ આમ હોય. હવે તો જો એ ઊભા રહ્યા ને અને વહી ગયા. હવે તો હવે મારે શું કરવું? એકલા હવે હું મૂંઝાણો. બ્લોગ બનાવો કે ન બનાવો, શું કરવું હવે? હવે તો એ ગયા ઘરે જ વહી ગયા, ઊભા ન રહ્યા. અને હું હવે એકલો મૂંઝાણો. બ્લોગ બનાવો કે ન બનાવો, શું કરવું હવે? વિચાર કરું શું કરવું એમ. હવે તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ. એને તો ઘણી વાર લાગી ગઈ,
પણ આપણે મુકેશભાઈને 2-3 ફોન કર્યા અને ઉપાડ્યો છે. હવે જોઈ આવતા હોય તો કીધું આવું એમ. અંધારું છે બાય તો. હાલે આવે છે પછી પૂછવી ને શું કહે છે તો આપણે કીધું જોઈ જઈ. હાલે આવે છે પછી એમને પૂછવી. કા મુકેશભાઈ? શું બોલ? કાંઈ નહીં કીધું. હવે કાંઈ કહેતા નથી તમે. કહેવામાં દો આપણો આ છેલ્લો બ્લોગ છે. હવેથી ને આપણે બ્લોગ બનાવવાનો થતો નથી, એટલે તું એકલો બ્લોગ બનાવીએ, મારે બ્લોગ બનાવવો નથી. હવે કા પણ શું લેવાની બનાવો? બસ નથી બનાવવો. તો કાંઈ કારણ તો હોય ને. કારણ તો બધું ન કહેવાય ને. કા જો દાંત કાઢે. કેમ થયું તને? કાંઈ થયું નહીં. મજાક કર્યો તો યાર, બોલ કેવું લાગ્યું? મજાક કર્યો. મજાક કેવો લાગ્યો? હું જોતો નાનું ને કેમ થાય છે, એટલે નાનું એક મજાક કર્યો તો મજાક કેવો લાગ્યો તને? બોલ. મજાક તો બહુ કેવરાયું મારે તો. એકલો બનાવવા જેવી બનાવી એક એક નહીં જોવું તો મારે. એકલા ન બને. ન બને? હમ. પણ આપણે હું હારે જ છું ને, આપણે બનાવવાનું જ છે મળે. આ તો મજાક કરતો હતા યાર. આપણે વિડીયો કઈ બંધ કરવાનો નથી, બનાવવાના જ છે. તો ફાઇનલી મુકેશભાઈ મજાક કર્યો હતો એટલે આપણને હવે તો આમ થોડોક આનંદ થાય છે. તો સારું કહેવાય. તો મુકેશભાઈને પૂછ્યું આવો મજાક કરવાનો હોય મુકેશભાઈ? મજાક તો ઠીક છે, પણ વાળું કર્યો છે ને. હા વાળું કર્યો. થોડીક ભાઈ થોડુંક ન ભાઈ એવું તો થયું. વાંધો નહીં ને, કે દીએ કઈ કીધું નતું એટલે મેં તીવાય બે તો આવ્યો, પણ એમ કે ખાધું છે ને પાછું એમ. આપણે કઈ વિડીયો બનાવવાનું બંધ કરવાનું, પણ મજાક કી નાખે થોડો. બે દી લગ્નમાં વિડીયો ગયો હતો કે નહીં, એટલે બે દી વિડીયો નતા આવ્યા, પણ વિડીયો બનાવવાનું ચાલુ જ રાખીએ આપણે. વિડીયો ટાઈમ આવી જ રાખીએ. તો મજાક કેવો લાગ્યો મિત્રો કમેન્ટ કરો. કેવું થયું આ? તો ફાઇનલી મિત્રો મુકેશભાઈ ઘણો મજાક કરી નાખ્યો અને છેલ્લે કહી દીધું એટલે વાંધો નહીં. નગર તો હું મુંજાઈ જ ગયો હતો, પણ હવે એને કહી દીધું એટલે વાંધો નહીં કાંઈ. તો એમાં મૂંઝાવાનું આવે જ નહીં નાનું. તો આમ તો મજાક કર્યો હતો. તો વાંધો નહીં. નગર તો આપણે મુંજાઈ ગયા હતા. તો હવે આપણે વિડીયોનો અહીંયા એન્ડ કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ હવે એક નવા બ્લોગમાં, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી બાય બાય. હર હર મહાદેવ. જય દ્વારકાધીશ. બાય બાય.